નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર 21. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. સંસદના સેન્ટ્રલ હોલમાં બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન. 9 ડિસેમ્બર 1986ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક સંસદ સેન્ટ્રલ હોલમાં યોજાઈ હતી. ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર NSR આંબેડકર હતા. એકલ સરકારમાં તમામ સત્તા કોના હાથમાં છે? તો એકક સરકારમાં તમામ સત્તા કેન્દ્ર સરકારના હાથમાં હોય છે. બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર NSR આંબેડકર હતા. ગુનાનો પુરાવો નષ્ટ કરવા માટે આરોપી સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે? જેનો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન. 201 કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. અકસ્માત અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? તો અકસ્માત અંગેની જોગવાઈ કલમ 80 અંતર્ગત કરવામાં આવે છે. સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમમાં આપેલ છે? તો સ્વરક્ષણની જોગવાઈ બી ઓપ્શન. સાચો જવાબ રહેશે 96 થી 106 કલમ અંતર્ગત આપવામાં આવેલ છે. ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો ગુનાહિત વિશ્વાસઘાતની વ્યાખ્યા કલમ 405માં આપવામાં આવી છે. એક પત્ની કે પતિ હયાત હોવા છતાં બીજું ગેરકાયદેસર લગ્ન કરનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન. 495 કલમ અંતર્ગત કાર્યવાહી થાય છે. બાળકો દ્વારા કરાયેલ કૃત્યો અંગે કયું વિધાન સાચું છે? તો બાળકો દ્વારા કરાયેલ કૃત્યો અંગે ઉપરના બધા જ વિધાન સાચા છે. એટલે કે 7 વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી, 12 વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં, અને મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે પણ બાળક શિક્ષાપાત્ર નથી. એટલે કે આ ત્રણેય વાક્યો સાચા છે. ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે કયું વિધાન ખોટું છે મિત્રો? કયું વિધાન ખોટું છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન. જો સ્ત્રી 14 વર્ષની નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે. આ વિધાન ખોટું છે. એટલે કે આ ત્રણ વિધાન સાચા છે. બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈ પણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે, સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે, અને 15 વર્ષથી નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો થઈ શકે છે. હાનિની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે? તો હાનિની વ્યાખ્યા કલમ 44માં આપવામાં આવેલ છે. એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. નિગૃહણીય ગુનો કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે નિગૃહણીય ગુનો કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે. કેટલી વસ્તી ધરાવતા વિસ્તારોમાં મેટ્રોપોલિટન કોર્ટની જોગવાઈ હોય છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન. 10 લાખથી વધુ વસ્તી હોય ત્યાં મેટ્રોપોલિટન કોર્ટની જોગવાઈ કરવામાં આવેલ છે. અદાલત શબ્દ હેઠળ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો અદાલત શબ્દ હેઠળ ડી ઓપ્શન ઉપરના બધા જ, એટલે કે મેજિસ્ટ્રેટ, જજ, મધ્યસ્થ સિવાય પુરાવા લેવા કાયદાકૃત વ્યક્તિ, આ ત્રણેય બાબતોનો સમાવેશ થાય છે. છેલ્લે ખોલેલા ડોક્યુમેન્ટને સરળતાથી ખોલવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. સાચો જવાબ રહેશે બી ઓપ્શન. માય રિસેન્ટ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. નોટબુકમાં ખાલી જગ્યા પ્રકારના મોનિટરનો ઉપયોગ થાય છે. તો નોટબુકમાં LCD પ્રકારના મોનિટરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો સામાન્ય રીતે હેલ્પ માટે F1 કીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે F7 કીનો ઉપયોગ કરવામાં આવે છે. MS એક્સેલમાં એક સેલ ઉપર કોઈ ચોક્કસ પ્રકારની રિમાર્ક્સ લખવી હોય અને તે રિમાર્ક્સ તે જ સેલ ઉપર કર્સર લઈ જતા જે દેખાય તે ઓપ્શન કયા નામથી ઓળખાય છે?
જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન કોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પુસ્તકાલય માસિક કોને શરૂ કર્યું હતું? તો પુસ્તકાલય માસિક મોતીબાઈ અમીન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પૂજ્ય મોટાનું નામ શું હતું? પૂજ્ય મોટાનું નામ ચુનીલાલ આસારામ ભગત. ગુજરાતના તો 24મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન કુમારપાળ. કયા સ્થળે ઊંટ મહોત્સવ ઉજવાય છે? 25મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બિકાનેર ખાતે. રાજસ્થાનમાં જૂનાગઢનો કિલ્લો ક્યાં આવેલો છે? તો રાજસ્થાનમાં જૂનાગઢનો કિલ્લો બિકાનેર ખાતે આવેલ છે. દેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો કયા રાજ્યમાં આવેલા છે? તો સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા છે. કયા રાજ્યને સિલિકોન રાજ્યની સંજ્ઞા આપવામાં આવી છે? સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન કર્ણાટક રાજ્યની. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? સી ઓપ્શન કચ્છ જિલ્લો. ભારતની પ્રથમ અણુભઠ્ઠી કઈ છે? તો ભારતની પ્રથમ અણુભઠ્ઠી અપ્સરા એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો અમદાવાદનું કાંકરિયા તળાવ કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા? તો પારસીઓ સૌપ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. આરજી હકુમતની આગેવાની કોણે લીધી હતી? આરજી હકુમતની આગેવાની રતુભાઈ અદાણીએ લીધી હતી એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કોણ પુરાવો આપી શકતું નથી? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન કલમ 118 અસ્થિર મગજનો વ્યક્તિ જે પ્રશ્નોને ઉત્તર સમજવામાં અસમર્થ હોય તે પુરાવો આપી શકતું નથી એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારતીય પુરાવા અધિનિયમ 1872 કઈ અદાલત કોર્ટને લાગુ પડતો નથી? જેનો સાચો જવાબ રહેશે મિત્રો લશ્કરી કોર્ટને લાગુ પડતો નથી. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ આપણી તૈયારીમાં વધારો થઈ શકે. મિત્રો આની પીડીએફ લેવા માંગતો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને જવાબો સાથે આની પીડીએફ પણ મળી જશે.